આ બધા વચ્ચે અમરેલીના સમાચાર મળી રહ્યા છે। અમરેલીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। અમરેલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અમરેલીમાં આમ તો છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। પોલીસે ફસાયેલા લોકોનું અમરેલીમાં રેસ્ક્યુ કર્યું છે। કેટલાક લોકો અહીંયા ફસાયા હતા અને એમાં પોલીસ એમની વહારે પહોંચી છે। ગૃહ રાજ્યમંત્રીએ આ કામગીરીને પણ બિરદાવી છે। પોલીસ કર્મી જોઈ શકાય છે કે ખભા પર બેસાડી અને લોકોને લઈને આવી રહ્યા છે। ઘોટણસામાં પાણી ભરાયેલા છે અને આગળ જો તમે જાઓ તો આગળ વધારે પાણી ઊંડું પાણી પણ હતું। આગળ પાણીનું લેવલ ઊંચું હતું અને પોલીસ કર્મીઓ દ્વારા અહીંયા એક જબરજસ્ત કામગીરી કરવામાં આવી છે। જીવ હથેળી પર રાખી અને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દોરડું બાંધી અને પોલીસ કર્મી ઉતરી ગયા હતા અને એ પછી ત્યાંથી અંદરથી ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। પાછળથી પણ બીજા ઘણા બધા લોકો આવી રહ્યા છે અને જેમને પાછળ આપણે જોઈ રહ્યા છીએ ત્યાં કદાચ કમર કરતાં પણ વધારે પાણી હોય એવું દેખાઈ રહ્યું છે। ઘણા બધા ગામ અમરેલી, બોટાદ, ભાવનગર જિલ્લાના એવા છે કે જે સંપર્ક વિહોણા થયા છે, જ્યાં આવવા જવાના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, ક્યાંક કોઝવે તૂટી ગયા છે અને ગામ પાણીમાં ડૂબેલા છે। ગામમાં ક્યાંક કમરસમાં પાણી છે તો ક્યાંક છાતીસમાં પાણી છે ને એટલા માટે જ લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। આ રીતે જીવના જોખમે જૈનિક મારી સાથે લાઈવ જોડાયા છે। અમરેલી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ, કેવો વરસાદ અને ક્યાંથી ખુશીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ક્યાં તારાજી જોવા મળી રહી છે, તમામ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જાણીએ જૈનિક પાસેથી। નુપુર કે અમરેલી જિલ્લામાં જે મેઘરાજા છે મન મૂકીને વરસ્યા છે, ત્યારે કેટલાક જિલ્લાઓમાં છે તે અમરેલીમાં તે ભાવનગર સહિતના જે જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલીના ગામડાઓમાં પણ અત્યારે મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે। ત્યારે તારાજીના પણ દ્રશ્યો સામે આવે છે। કાટમા છે, રાજુલા છે, ત્યાં પણ તારાજી સર્જાણી છે ને અમુક જગ્યાએ છે રોડ રસ્તા બિસ્માર બન્યા છે ને પુલો પણ છે તે તૂટી પડ્યા છે। ત્યારે અમરેલી જિલ્લાના જે ગામડાઓમાં જે લોકોનું રેસ્ક્યુ પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાલ વરસાદ છે ત્યારે શાંત થયો છે। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રથમ ચોમાસા વરસાદે તે જિલ્લામાં હાહાકાર મચાવી દીધો છે। જિલ્લાના મોટા ભાગના જે તળાવો છે, જળાશયો છે, ચેકડેમ છે તે છલકાઈ ગયા છે, ક્યાંક ને ક્યાંક ધોવાઈ ગયા છે, ક્યાંક તૂટી ગયા છે અને આ જે તૂટી ગયેલા જે ચેકડેમો છે કે કોઝવે છે તે એવી હાલતમાં થઈ ગયા છે કે લોકોને આવવું જવું મુશ્કેલી છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર પહોંચી છે। કેટલાક લોકો આપણી સાથે છે। આ જે સાવરકુંડલા તાલુકાનું મેવાસા ગામના એક યુવાન છે। આજે કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય છે, કેવી મુશ્કેલી, કેટલા વર્ષથી મુશ્કેલી છે અને શું આપની માંગણી છે? અરે હા, ભરતું નથી, ત્યાદુની મુશ્કેલી છે અને અહીંયા કાલ રાતે આવ્યા હોત ને તો ખબર પડે। સવારના માણસો બેઠા હતા સવારના અને રાતે કાઢ્યા બધાને માણસોને અને આમાં નાડા જો આમે ઓલી દિવાલ કરે ત્યાં નાડે બાંધીને બૈરાઓને બધાને કાઢ્યા હતા અને અમે બહુ મુશ્કેલી ભોગવી છે અને આવતું જાવતું કાંઈ વાહન નથી ને 108 ઘરી અટકી નથી અંદર અને આ ઉતરે પાણી તે ઉતરે અને આ ઉતરે ને તે જવાય છે અને વાટશાળી પણ આમું પાણી આવે છે એટલે ક્યાંય અમે કેટલા વર્ષથી મુશ્કેલી છે? કોઈ જાતનું વરસાદ આવે ને એટલે અમારા ગામમાંથી કાંઈ માણસ બહાર નીકળી જ નથી શકતું। માંગણી શું છે? માંગણી અમને આ પુલ કરી દે, બીજી તો હું કરવી। તો આ કોઝવે ઉપર એક પુલ બનાવવાની માંગણી છે, જેનાથી હજારો સમસ્યાઓ દૂર થઈ શકે તેમ છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે ક્યારે આના ઉપર પુલ બને। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી। અમરેલી જિલ્લાની અંદર ગઈકાલ બાદ જે વરસાદે તારાજી સર્જી હતી ત્યારબાદ જોઈએ છે લીલિયા તાલુકાની અંદર આજે સવારથી જ પાછો ફરી મેઘો મુસળધાર વરસી રહ્યો છે। આપને હું દ્રશ્યો બતાવીશ જે આ ચેકડેમો છે જે હાલ ઓવરફ્લો થઈ ગયા છે। સવારમાં જ આ વરસાદ અત્યારે બપોર સુધીમાં આવતા તમામ ચેકડેમો ઓવરફ્લો થયા છે, તેમજ આ કોઝવેની ઉપર પણ જે રોડ ઉપર પાણી ફરી ગયા છે। ત્યારે હાલ વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ મોટા લીલિયા છે, કાલ સવારથી વરસાદ ચાલુ છે, બપોર પછી વધારે આવ્યો, એમાં ઓવરફ્લો થઈ ગયા, વાવણી સારી થઈ ગઈ છે, ખેડૂત ખુશખુશાલ થઈ ગયા છે અને ત્યારબાદ આજ સવારમાં બહુ સારો વરસાદ પડી ગયો છે અને એમાં